ઓમ નમઃ શિવાય મિત્રો, સ્વાગત છે તમારું આપણી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 13 ઓગસ્ટ 2026થી લઈને 11 સપ્ટેમ્બર 2026 સુધી ચાલતો પવિત્ર શ્રાવણ માસ। મિત્રો, શ્રાવણ માસ ભગવાન મહાદેવને પ્રિય માસ છે। તો આ માસના મહાત્મય અને આ માસમાં આપણે શું કરવું શું ન કરવું તે આ વિડીયો દ્વારા આપણે જાણીશું। આ માસમાં કયા તહેવારો આવે છે તે પણ આપણે આ વિડીયો દ્વારા જાણીશું। તો જો આપને આ વિડીયો પસંદ આવે તો આપણી ચેનલને લાઇક કરી શેર કરજો અને ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત અમે પહોંચાડી શકીએ। ધન્યવાદ। કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સરિતમ નમામી। બોલો ભગવાન મહાદેવની જય। મિત્રો, શ્રાવણ માસ અર્થાત ભગવાન મહાદેવનો માસ જે 12 મહિનામાં આવતો એક માસ છે, જે તમામ માસના રાજા સમાન પણ ગણાય છે। ભગવાન ભોળાનાથને પ્રિય એવા આ માસમાં જે શિવ ભક્તો પૂજન કરે છે, શિવ મંત્ર જપે છે કે શિવજીની આરાધના, ભક્તિ, વ્રત, જપ, તપ, દાન અને પુણ્ય કરે છે, તેને આ લોકમાં ભક્તિ અને અંતમાં શિવલોકના ધામની પ્રાપ્તિ થાય છે। ભગવાન પશુપતિનાથ અર્થાત જેઓ દરેક જીવમાં રહેલ પશુતાના સ્વામી છે અને શ્રાવણ માસમાં જે ભક્તો ભગવાન મહાદેવની પૂજા આરાધના કરી શકતા નથી તેઓ માનસી પૂજા પણ કરી શકે છે। શિવ માનસ પૂજામાં પણ આ વાતનું વર્ણન છે। ભગવાન મહાદેવને પ્રિય એવો આ શ્રાવણ માસ એક બીલીપત્ર જલનો લોટો સમર્પિત કરવા માત્રથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે। ભોળાનાથ છે શક્તિપતિ છે અને દરેક પ્રકારની શક્તિ અર્જિત કરવી હોય, ચાહે જ્ઞાનની શક્તિ હોય કે ધનની શક્તિ હોય, આરોગ્યની શક્તિ હોય, વૈભવ હોય, સુખ હોય, સૌભાગ્ય હોય, એ તમામ પ્રાપ્ત કરવા માટે મહાદેવની સાથે દેવી પાર્વતીની પણ આપણે પૂજા કરીએ છીએ। તો મિત્રો, આખો શ્રાવણ માસ એ વ્રત તહેવારથી ભરેલો જ રહે છે। ત્યારે આ શ્રાવણ માસમાં નિત્ય ભગવાન મહાદેવની 30 દિવસ સુધી પૂજા થાય છે। ખાસ કરીને સોમવાર તો મહાદેવને અતિ પ્રિય છે। જો આખા માસમાં આપણે શ્રીવાલયમાં જઈને પૂજા ન કરી શકીએ, દર્શન ન કરી શકીએ, તો પણ સોમવારનું વ્રત કરીને પણ ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે। 16 સોમવારનું વ્રત પ્રથમ શ્રાવણ માસના સોમવારથી આ વ્રતનો પ્રારંભ થાય છે। જો કે શ્રાવણ માસમાં જેટલા પણ સોમવાર આવે છે, 4 હોય કે 5, કોઈ પણ સોમવારથી આ વ્રતનો પ્રારંભ થઈ શકે છે અને 16 સોમવારનું વ્રત પૂર્ણ થાય છે। જો બહેનો માસિક ધર્મમાં હોય તો વચ્ચે સોમવાર છે તે ના રહેવાય અને બાકીના સોમવાર ગણીને 16 સોમવાર કરવાના હોય છે। કોઈ સૂતક હોય કે આપણે બહારગામ જવાનું હોય તો તે પણ સોમવારને ન ગણીને બાકીના 16 સોમવારનું વ્રત પૂર્ણ થાય છે। શ્રાવણ માસમાં ભક્તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા પણ જાય છે। શ્રાવણ માસમાં જે કોઈને ગ્રહ દોષ બાધા હોય કે કાલસર્પ દોષ હોય કે પછી વિષયોગ હોય તેની શાંતિ માટે પણ પાઠ થાય છે, કારણ કે શ્રાવણ માસમાં નાગ દેવતા સંબંધી વ્રતો પણ આવે છે। નાગપંચમી હોય છે ત્યારે નાગ દેવતાની પૂજા થાય છે, જેથી જે કંઈ દોષ હોય તે શાંત થાય છે। રાહુ, કેતુ, શનિ સંબંધી દોષ હોય, વિષયોગ હોય, આ ઉપરાંત શ્રાવણ માસમાં ખાસ કરીને વરસાદી વાતાવરણ હોય છે, માટે કહેવાય છે કે શ્રાવણ માસમાં યાત્રા ન કરાય, પરંતુ ઘરે બેસીને ભગવાનની ભક્તિ કરાય। આજુબાજુમાં જો શિવ મંદિર હોય, શિવાલય હોય, ત્યાં જઈને દર્શન કરી શકાય। શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની કથા, શિવ મહાપુરાણના પાઠ પણ કરી શકાય। ભાગવત મહાપુરાણમાં સમુદ્ર મંથનની કથા છે। દેવતાઓએ દાનવોને જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી 14 રત્નો નીકળ્યા હતા। તેમાંથી એક હલાહલ વિષ પણ હતું, જે અત્યંત વિનાશક હતું। જોકે તેનું એક ટીપું સૃષ્ટિ પર પડે તો પ્રલય આવી જાય। તેવામાં ભગવાન શ્રી હરિનારાયણ દેવતાઓને કહ્યું કે શિવજીને મનાવે અને વિષનો ઉપાય જણાવવા માટે મહાદેવજીને પ્રસન્ન કરે, જેથી આપણે આ સંકટમાંથી બચી શકીએ। દેવતાઓની વાત સાંભળીને શિવજીએ હળાહળ વિષ પી લેવાનું નક્કી કર્યું અને તેને પોતાના કંઠમાં ધારણ કર્યું। દેવી મહાશક્તિએ આ માટે ભગવાન મહાદેવ એટલે કે પોતાના પતિને મદદ કરી। શિવજીના કંઠમાં એ વિષને રોકવા માટે મહાશક્તિએ પોતાનો હસ્ત રાખ્યો। એટલા માટે કહેવાય છે કે ભગવાન મહાદેવના કંઠમાં નીલો કલર છે, જે વિષ્ણુ છે, એટલા માટે ભગવાન મહાદેવ નીલકંઠ કહેવાયા। શિવજીએ વિષ તો પી લીધું, પરંતુ તેનો પ્રભાવ શરીર પર પડવા લાગ્યો। આ જોઈને ભગવાનને ઠંડક મળે તે માટે સર્વ દેવી દેવતાઓએ ભક્તજનોને ભગવાન મહાદેવ પર જલાભિષેક કર્યો
શિવજીને જળ ચડાવીને પ્રસન્ન કરવામાં આવ્યા ત્યારે મહાદેવને અત્યંત શાંતિ થઈને ત્યારથી ભગવાનના શિવલિંગ ઉપર જળ ચડાવવાની પ્રથા શરૂ થઈ છે. એમાંય ખાસ કરીને જ્યારે ભગવાન મહાદેવને પ્રિય હોય આ શ્રાવણ માસ અનેક વ્રત અને તહેવારથી ભરેલો છે. આ વ્રત ઉપવાસ કરીને ભગવાન મહાદેવને પ્રસન્ન કરી શકાય છે. ખાસ કરીને શિવજીનું પાર્થિવ શિવલિંગ કે જે માટીના શિવલિંગ બનાવીને તેની નિત્ય પૂજા કરી તેના પણ જલ પ્રવાહિત કરી શકાય છે. ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આખા માસમાં અનેક તહેવાર અને વારો આવે છે, જેમાં સૌ પ્રથમ પહેલી જ તિથિએ ભગવાન મહાદેવની શિવલિંગ પૂજાનો આરંભ થાય છે. શિવજીના શિવલિંગ પર બિલ્લીપત્ર ચડાવીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરે છે, પાપોમાંથી મુક્તિ મેળવે છે અને ભવભવના બંધનમાંથી છૂટી શકે છે. શ્રાવણ વદ એકમ એટલે મહાદેવજીના શિવ પાર્થેશ્વર પૂજાનો પ્રારંભ થાય છે. ફક્ત આ વ્રત નથી, મહાલક્ષ્મી સ્થાપના, મહાલક્ષ્મી પૂજન અને શ્રાવણ માસનો પહેલો શુક્રવાર પણ આવે છે. મા જીવંતિકા માના વ્રતનો પણ આરંભ થશે. મા જીવંતિકા માનું વ્રત બાળકોની રક્ષા માટે થાય છે. શ્રાવણ માસના જેટલા પણ શુક્રવાર આવે, ચાહે 4 હોય, 5 હોય કે સર્વમાં કોઈ પણ શુક્રવારથી જીવંતિકા વ્રત શરૂ કરી શકાય છે. વિનાયક ચતુર્થી પણ આવે છે. શ્રાવણ માસનો મંગળવાર એટલે મંગલા ગૌરી વ્રત. કલ્કી જયંતિ પણ આ માસમાં આવે છે. તુલસીદાસ જયંતિ પણ છે. આ શ્રાવણ માસમાં નકુલ નોમ પણ આવે છે. આદિત્ય પૂજન પણ આવે છે. પુત્રદા એકાદશી આવે છે. શિવ પરિત્રારોપણ પણ આવે છે અને શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે બળેવ, જેને નારિયેળી પૂર્ણિમા અથવા તો રક્ષાબંધન પણ આપણે કહીએ છીએ, તે પણ એક તહેવાર આવે છે. ભાઈ બહેનના પવિત્ર બંધનનો આ પવિત્ર પ્રેમ અને તહેવાર એટલે રક્ષાબંધન. આ ઉપરાંત શ્રાવણ વદ એકમ, જેમાં અમરનાથ યાત્રા સમાપ્ત થાય છે. વરદ લક્ષ્મી વ્રત આવે છે. શ્રાવણ વદ બીજ એટલે કે હિંડોળા સમાપ્ત થાય છે. હિંડોળા મંગલ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ જે હિંડોળે ઝૂલતા હતા તે હિંડોળાનો તહેવાર પણ આજે સંપન્ન થાય છે. કજલી ત્રીજ આવે છે. રાંધણ છઠ, શીતળા સાતમ, શ્રાવણ વદ અષ્ટમી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ, જન્માષ્ટમીનો ઉત્સવ પણ આવે છે. અને ત્યારબાદ અજા એકાદશી, અઘોરા ચતુર્દશી, પીઠોરી અમાવસ્યા, નકલંગ મેળો અને અસ્વસ્થ મારુતિ પૂજન. શ્રાવણ માસના દરેક શનિવારે ભગવાન શનિદેવની પૂજા થાય છે. વ્રત ઉપવાસ થાય છે. આ ઉપરાંત ભગવાન શ્રી હનુમાનજીની પણ પૂજા આરાધના થાય છે. શ્રાવણ માસ ભગવાનને પ્રિય હોય છે, માટે શ્રાવણ માસના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ શક્તિપતિ કહેવાય છે. આ માસમાં જે કોઈ ભક્તો શિવ આરાધના કરે છે તેને ભાવથી, પ્રેમથી એક લોટો જલ ચડાવે તો પણ પ્રભુ ઘણા પ્રસન્ન થાય છે. જે અનેક ફળ અને વ્રતોના ઉપવાસથી મળે છે તે ફળ ભગવાન શિવને આ માસમાં એક લોટો જલ અને બિલ્લીપત્ર ચડાવવાથી પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, શ્રાવણ માસમાં જુદા જુદા પદાર્થોથી થતા અભિષેકનું ફળ પણ જણાવવામાં આવ્યું છે. જેમ કે શિવલિંગ પર ગંગાજળ કે તીર્થોના જળનો અભિષેક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી, ધતુરાના પુષ્પ ચડાવવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. ખાંડ, મોરસ કે મિશ્રી ચડાવવાથી બુદ્ધિ તેજ બને છે. શિવલિંગ પર સરસવના તેલથી અભિષેક કરવાથી શત્રુનાશ થાય છે. શિવલિંગ પર અત્તરથી અભિષેક કરવાથી રોગોમાંથી મુક્તિ મળે છે. શિવલિંગ પર ઘીથી અભિષેક કરવાથી વંશવૃદ્ધિ થાય છે. શિવલિંગ પર મધથી અથવા સફેદ તલથી અભિષેક કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. અને શેરડીના રસથી અભિષેક કરવાથી ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. બિલ્લીપત્ર ચડાવવાથી, ચોખા કે જવ ઉપર અભિષેક કરવાથી મનોકામના પૂરી થાય છે. દહીંથી અભિષેક કરાવવાથી સુખ શાંતિમાં વધારો થાય છે. શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવને વિશેષ પૂજા કરી પ્રસન્ન કરવાના આ દિવસોએ આખો શ્રાવણ માસમાં ભગવાન શિવનું સાક્ષાત સ્વરૂપ શિવલિંગની પૂજા, અભિષેક થાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. દેવોના દેવ મહાદેવને પ્રિય એવો આ શ્રાવણ માસ છે. તેની અંતર્ગત ઘણી કથા પણ જોડાયેલી છે. શ્રાવણ માસનો મહિમા આટલો કેમ છે? માન્યતા અનુસાર માતા પાર્વતીજીએ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ શ્રાવણ માસ દરમિયાન કઠોર તપસ્યા કરી હતી અને ભગવાન મહાદેવને પ્રસન્ન કરી પોતાની મનોકામના પણ પૂર્ણ કરી હતી. એટલા માટે શ્રાવણ માસમાં શિવજીની આરાધનાનું મહત્વ છે. ભગવાન શિવ અને માતા પાર્વતીજીની આ માસમાં પૂજા કરવાથી ઘરવાળી કન્યાને મનગમતો વર મળે છે. અને એક કથા અન્ય પણ જોડાયેલી છે. એ કથા મુજબ માર્કંડ ઋષિના પુત્ર માર્કંડેયજીએ પોતાના લાંબા આયુષ્ય માટે શ્રાવણ માસમાં ઘોર તપ કર્યું અને ભગવાન શિવ પાસેથી લાંબુ આયુષ્ય, આરોગ્ય, સૌભાગ્ય મેળવવાના આશીર્વાદ પણ મેળવ્યા હતા.
આ શ્રાવણ માસ જેમાં મહામૃત્યુંજય મંત્રની સાધના દ્વારા ભગવાન શિવને તેમણે પ્રસન્ન કર્યા હતા, એ હતા આ શ્રાવણ માસ સંબંધી એક અન્ય કથા પણ છે. ભગવાન વિષ્ણુ જ્યારે યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે ત્યારે ભગવાન મહાદેવ જ સૃષ્ટિનું સંચાલન કરે છે. ભગવાન મહાદેવ પર સૃષ્ટિના સંચાલનનું દાયિત્વ આવે છે. એટલા માટે આ શ્રાવણ માસ દરમિયાન ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવાથી તુરંત જ ફળની પ્રાપ્તિ થાય છે. આ શ્રાવણ માસ દરમિયાન 3 પત્તીવાળું જે બીલીપત્ર છે તે ભગવાન શિવને ચડાવવાથી મહાદેવજી અત્યંત પ્રસન્ન થાય છે. 3 પત્ર એ ભગવાનના 3 નેત્ર સમાન છે અને ભગવાન મહાદેવના હસ્તમાં જે ત્રિશૂલ છે તેનું પણ પ્રતિનિધિત્વવાળું આ પુષ્પ, આ જે 3 પત્રવાળું બીલીપત્ર છે. ઉપરાંત બીલીપત્રમાં ભગવાન બ્રહ્માજી, ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેયના પ્રતીક રૂપે પણ કથા જોડાયેલી છે. શિવલિંગ પર બીલીપત્ર ચડાવવાથી ત્રિદેવની પૂજા આવી જાય છે. એટલા માટે જ બીલીપત્ર ભગવાન મહાદેવના શિવલિંગ પર ચડાવીને જળ અર્પિત કરાય છે. તેથી ભગવાન મહાદેવમાં શરીરમાં જે ગરમી ઉત્પન્ન થાય છે તે શાંત થાય છે. ભગવાન મહાદેવની પીડા ઓછી થાય છે. જો ભગવાન મહાદેવને આવી રીતે પૂજન કરવામાં આવે તો પ્રભુ એના ભક્તોની પીડા પણ ઓછી કરે છે, શાંત કરે છે, તેમાં કોઈ શંકા નથી. શ્રાવણ માસમાં ભગવાન મહાદેવને ખંડિત બીલીપત્ર ચડાવવા જોઈએ. આ ઉપરાંત બીલીપત્રનો જે લીસો ભાગ છે તે રીતે ભગવાન મહાદેવને ચડાવવા જોઈએ. એ લીસા ભાગને શિવલિંગ પર રાખવો જોઈએ. 3 પત્તાવાળા અથવા 5 પત્તાવાળા બીલીપત્ર હોય છે જે ઘણા શુભ છે. શાસ્ત્ર અનુસાર બીલીપત્ર ક્યારેય અશુદ્ધ નથી હોતા. જેમ તુલસી માતા અશુદ્ધ થતા નથી અને શુદ્ધ રહે છે, તેમ આ પણ પવિત્ર છે. બીલીપત્રને એકવાર ચડાવીને ફરીથી પાણીમાં જળથી સાફ કરીને ધોઈને પાછા શિવલિંગ પર ચડાવી શકાય. એમાં કોઈ દોષ લાગતો નથી. આપણે જાણી લઈએ કે બીલીપત્ર કઈ તિથિએ ન તોડવા જોઈએ. શાસ્ત્ર મુજબ તેને તોડવાના અમુક નિયમ છે. માન્યતા અનુસાર ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી એટલે કે 14 અને અમાવસ્યાની પૂર્ણિમા, સંક્રાંતિ, કોઈ પણ સૂર્ય સંક્રાંતિ હોય તે દરમિયાન સોમવારે બીલીપત્ર ન તોડવા. જ્યારે પણ ભગવાન મહાદેવને બીલીપત્ર ચડાવવાના હોય આ તિથિ આગલા દિવસે તોડીને તૈયાર રાખી ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે તે ચડાવવા. બીલીપત્ર એક ખાસ ઔષધિ પણ છે અને પૂજા માટે ખાસ સાધન પણ કહી શકાય, જેમાં પ્રભુ પ્રસન્ન થાય છે, ભક્તોના કષ્ટ દૂર થાય છે. આરોગ્યની પ્રાપ્તિ માટે મહામૃત્યુંજય મંત્રનો પણ જાપ કરવો જોઈએ, જેથી ભગવાન મહાદેવને પ્રસન્ન કરી શકાય. આ શ્રાવણ માસમાં કયા કાર્ય ન કરવા જોઈએ તે પણ જાણીએ તો તેલથી શરીરમાં માલિશ ન કરવું, કાંસાના બર્તનમાં ન જમવું, પૂજા સમયે શિવલિંગ પર હળદર ન ચડાવી, શ્રાવણ માસમાં દૂધનું સેવન પણ શુભ માનવામાં આવતું નથી, શ્રાવણ માસમાં દિવસે ન ઊંઘવું, આમ કરવાથી શરીરમાં આરોગ્ય રહેતું નથી. આ માસમાં રીંગણાનું સેવન પણ ન કરવું, કારણ કે એને અશુદ્ધ માનવામાં આવે છે. આ શ્રાવણ માસમાં મહાદેવજીને કેતકીનું પુષ્પ ન ચડાવવું. ભગવાન મહાદેવનું શિવલિંગ આ શ્રાવણ માસમાં ઘરે મંદિરમાં રાખવા માટે લેવું હોય તો પણ લઈ શકાય છે, પણ નિત્ય પૂજા કરવી જોઈએ. પરંતુ શિવલિંગ અંગૂઠા જેવડું ન હોવું જોઈએ. મહાદેવજીના 12 જ્યોતિર્લિંગનું સ્મરણ કરવાથી પણ તમામ પાપનો નાશ થાય છે. આ સાથે ભગવાન ભોળાનાથને ભોગમાં ધતુરો, ભાંગ, શ્રીફળ, ઋતુફળ પણ અર્પિત કરી શકાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પણ તેનું પૂજન થાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. શિવલિંગની પૂજા કરતી વખતે આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું. શિવજીની પૂજા કરતાં પહેલાં નંદીશ્વરની પૂજા કરવી, જોઈને કાચબાને નમન કરવું અને માતા પાર્વતી દેવી, ગણપતિજી, કાર્તિકેય સ્વામીની પણ પૂજા થાય છે. આમ તો શિવલિંગની પૂજા કરીએ છીએ તેમાં સર્વે કોઈ આવી જાય છે, અથવા માનસિક સ્મરણ પર આ સર્વે દેવી દેવતાઓનું કરવું જોઈએ. ત્યારબાદ શિવલિંગનું પૂજન કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે અને ઈશ્વર કૃપાની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ રીતે શ્રાવણ માસમાં શિવજીની પૂજા આપણે કરવી જોઈએ. તો મિત્રો, આ હતી શ્રાવણ માસના મહત્ત્વની વાત અને આપે મને શાંતિથી અંત સુધી સાંભળ્યો તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને શ્રાવણ માસની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.